બોલો બોલો પોતાની અંગત મિલકત બચાવવા માટે આ બધો ધંધો કર્યો છે। સિદ્ધપુર વોર્ડ નંબર 4 વહાણવટી માતા વહાણવટી સિકોતર માતાનું મંદિર કે જ્યાં રોજ સેંકડો માણસ પોતાની આસ્થા પૂર્ણ કરવા માથું ઝુકાવવા માટે આવે છે। નવરાત્રિની અંદર સાતમના દિવસે સિદ્ધપુરના હજારો લોકો લાખો લોકો પલ્લીના દિવસે પોતાનું મસ્તક ઝુકાવે છે। એ સિકોતર માતાનું મંદિર છે જેની સ્થિતિ આજે અડધા ઇંચ વરસાદમાં આ સ્થિતિ છે। અડધા ઇંચ વરસાદમાં ભારત માતા કી વંદે જય શ્રી રામ। આ રવાડે ચડાઈ અને પબ્લિકને દુઃખી કરવાનું એમની કોઈ વ્યવસ્થાઓ નથી, કોઈ વ્યવસ્થા નથી। આ પરિવાર આવી રહ્યું છે, કોઈ આ પરિવાર એક બાળકીના હાથમાં લઈને સાહેબ શરમજનક સ્થિતિ છે, શરમજનક સ્થિતિ। કોઈ બેન દીકરી છે, આ જો આ લોકોના ઘરોમાં પાણી છે, આ લોકોના ઘરોમાં પાણી, આ લોકોના ઘરોમાં પાણી છે। ભારતીય જનતા પાર્ટી સિદ્ધપુરની શાસક સાંભળી લો આ શબ્દો। અને આ ગટર છે જે 25 વર્ષથી ઉભરાય છે, 25 આ ગોગાપુરાનો માર્ગ છે, આ ગોગાપુરાનો માર્ગ ટોટલી પાણીથી ભરપૂર। આ નદીમાં જવાનો પાણીનો માર્ગ ટૂંકમાં આ પાણી ગટરના પાણી ઉભરાય છે, વરસાદના પાણી ગટરના પાણી બધા મિક્સ છે। સ્થિતિ ખૂબ ગંભીર છે, ખૂબ ગંભીર છે, જેની કોઈ કલ્પના ન કરી શકાય એવી સ્થિતિ છે। આ જીસીબી બોલાવ્યું છે નગરપાલિકા દ્વારા। આ જીસીબી પણ પાછું પડ્યું છે। બોલો રાકેશભાઈ, શું કેવું છે? પોતે પાછું પડે છે અંદર, આખું અમને ઉઠલી ભૂઈ આવત। શેના કારણે આ પાણી ભરાણું? પારો બનાવે ના કારણે સત્તાધીશો પોતાના અંગત સ્વાદ ખાતર। કોણ છે સત્તાધીશો? સત્તાધીશો જે નગરપાલિકાના પ્રમુખ ને બધા છે એ। આ સિદ્ધપુરની જનતાની વેદના સાહેબ પસવાદલની પોળના ન જાણે કેટલા માણસો ભેગા છે ચારે બાજુ। ગમે તેમ કરો પણ પાણી કાઢો। કેટલા યુવાનો અહીં એક સાથે પાવડાથી ચાલુ કર્યું છે, એક સાથે। અને સિદ્ધપુરના સત્તાધીશો મગરમચ્છની ઊંઘી રહ્યા છે। આ શરમજનક સ્થિતિ છે, પણ આપણે ભારત માતા કી જય બોલવાની। વંદે માતરમ, જય શ્રી રામ। અને એના નામ નીચે આ નારાઓ નીચે જે તમે ખેલ કરી રહ્યા છો બધા જાણે છે, ધ્યાન રાખજો। વધુ સમય નહીં થાય, વધુ સમય નહીં લાગે તમારા મૂળિયા ખખડતા, માટે તમે સાવધાન થઈ જજો। તમે લોકોમાં અપ્રિય થઈ રહ્યા છો આ સ્થિતિના કારણે। આ જુઓ, એક માથોડું પાણી છે આ જગ્યાએ, એક માથોડું। આ બેટરીની ટોર્ચની જે લાઇટ જઈ રહી છે, એક માથોડું પાણી। લો પકડજો।